એક ગવાળે રામદેવજી બાપાને વાત કરી તો એક દીકરી દરરોજ આપણા ગૌશાળામાં રામેતી ગાયને માનેતી ગાયને ચાંદલો કરવા માટે આવે. રામદેવજી બાપા કહે છે જો કાલે એ દીકરી પાછી આવે તો મને એ વાત કરજે. અને બીજા દિવસે ડાલીબાઈ તેમના ઘરેથી કંકુ ચોખા ફૂલની થાળી લઈ અને ગૌશાળામાં આવ્યા છે. અને ડાલીબા રામેથી અને માનેથી ગાયને ચાંદલો કરે છે. અને રાજમાંથી રામદેવજી બાપાને ગોવાળ પણ આજ ગૌશાળામાં પધાર્યા છે. એ ગોવાળે ડાલીબાઈને જોયા ત્યારે એ ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે રામાપીર બાપા, જો આ દીકરી છે. અરે હા ભાઈ ગોવાળ, જેમ તું કહે છે એમ આ દીકરી રોજ ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા આવે છે. હા ભાઈ ગોવાળ, ચાલ આપણે એને ત્યાં જઈને પૂછીએ. બહુ સારું. અરે હા બેટા, તું કોણ છો? તારું નામ શું છે અને તારા માતા પિતા કોણ છે બેટા? તમે અખૈયા ભગતના દીકરી છો એમ? હા પ્રભુ, હું અખૈયા ભગતની દીકરી છું અને ડાલીબેન મારું નામ છે પ્રભુ. હા બેટા, તમારા પિતાજીને અખૈયા ભગત કેમ કહે છે એની તમને ખબર છે બેટા? અરે પ્રભુ, એ વાતની તો મને કોઈ ખબર નથી, પણ હા પ્રભુ, મારા બાપુજી એ રામાપીરના ભગત છે અને અમારા ઘરે રામાપીર બાપાનું સ્થાપન છે. જ્યારથી રામાપીર બાપાની ભક્તિ કરે છે ત્યારથી લોકો બધા એને અખૈયા ભગત કહે છે પ્રભુ. હા બેટા, મારા ગોવાળો મને વાત કરતા હતા, એક દીકરી આપણી ગૌશાળાની અંદર રોજ ગાય માતાને ચાંદલો કરવા માટે આવે છે. હા બેટા, તારે શું ગાય માતાને ચાંદલો કરવાનો કોઈ વ્રત છે બેટા? નહીં પ્રભુ, મારે કોઈ વ્રત નથી, પણ પ્રભુ જ્યારે જ્યારે ગૌશાળામાં ગાયોને ચાંદલો કરવા આવું છું ને પ્રભુ, ત્યારે ત્યારે મને તમારા દર્શનનો લાભ મળે છે, એટલા માટે ગૌશાળામાં ગાયોને ચાંદલો કરવા આવું છું. શું વાત કરે છે બેટા? હા પ્રભુ. મારા દર્શન માટે? હા પ્રભુ. હા બેન. હા બેટા, આ તમારા હાથની અંદર શું છે? પ્રભુ, મારા હાથમાં કંકુ ચોખા છે. હા બેટા, તો તું મને એ કંકુનો ચાંદલો કર. અરે નહીં નહીં પ્રભુ, શું બોલો છો તમે? તો એક ઉજળા વરણના છો પ્રભુ, અમારાથી તમને ચાંદલો ન કરાય પ્રભુ. ક્યારેક તમને જાણતા અજાણતા અડાઈ ગયો હોય તો તમારે ના આવવું પડે પ્રભુ, મારાથી તમને ચાંદલો ન કરાય. અરે નહીં ડાલી બેન, આ ઊંચ નીચના ભેદભાવ અને આ આભળ છે એ તો આ બધી એક સમાજે ઊભી કરેલ વ્યવસ્થા છે. હા ડાલી બેન, મારા માટે 18 આલમ એક છે. હા ડાલી બેન, હરેક જીવ મારા માટે એક સમાન છે, માટે તમે મારા કપાળની અંદર કુમકુમનો ચાંદલો કરો. ભલે પ્રભુ.
સારાભાઈ માસ્ટર હા ઓને અહીંયા મારા કાનોમાં મારે ચાંદલો કરવો છે રામા પીરને. મારા અહીંયા મારા જન્મો જન્મના તમે મારા બાંધવારી. ઓને જન્મો જન્મના તમે મારા વીર વીરા મારા. જન્મો જન્મના તમે મારા બાંધવારી. ઘણું મોડું થઈ ગયું છે પ્રભુ. ગૌશાળામાં આવી ત્યારથી ઘણું મોડું થયું છે. ઘરે માતા પિતા વાટ જોતા હશે. હું રજા લઉં પ્રભુ. હા બેન ડાલી, તમે આવ્યા એને ઘણો સમય થયો છે. તમારા માતા પિતા તમારી રાહ જોતા હશે. તમે રાજી ખુશીથી તમારા ઘર તરફ જઈ શકો છો બેન. બહુ સરસ વીરા. આવજો ભાઈ. હે આવજો બેન. ડાલીબાઈ રામદેવજી બાપાને ચાંદલો કર્યો છે અને રામદેવજી બાપાએ ડાલીબાઈને બેન બનાવ્યા અને ડાલીબાઈ એમના ઘર તરફ આજ ચાલી નીકળ્યા છે. રામદેવજી બાપા માતા પિતાને વાત કરવા માટે ચાલી નીકળ્યા છે. આ બાજુ અજમલ રાજા અને માતા મીનળદેવ પ્રધાનજી રંગમહેલમાં બેઠા હોય. આમ અજમલ રાજા અને માતા મીનળદેવ રંગમહેલમાં બેઠા હોય અને આ બાજુથી રામદેવજી બાપા
માતા પિતાના રંગ મહેલમાં પધારે છે અને માતા પિતાને રામદેવજી બાપા આજે શું કહેવા લાગ્યા? અરે હા પિતાજી, બોલો બેટા રામદેવ. આપણી ગૌશાળાની અંદર એક દીકરી રોજ ગાય માતાને ચાંદલો કરવા આવે છે. હા પિતાજી, મારી એવી ઈચ્છા છે એ દીકરીને આપણી ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરવા માટે રાખી લઈએ તો પિતાજી. અરે હા બેટા રામદેવ, તો આપણા રાજમાંથી એક માણસને મોકલો એ ભગતના ઘરે જઈ એને વાત કરે કે તમારી દીકરી અમારે ગૌશાળામાં કાયમ માટે રાખવી છે. હા પિતાજી, આપણા જ રાજની અંદર અખૈયા ભગત એમના દીકરી છે અને ડાલીબેન એનું નામ છે. હા પિતાજી, દીકરી તો બહુ ડાય છે, આપણી ગૌશાળામાં શોભે તેવી છે. અરે હા રામદેવ, તો આપણા માણસને મોકલો કે અખૈયા ભગતના ઘરે જાય અને અખૈયા ભગતને બધી વાત કરે અને તેને તથા તેના માતા પિતાને લઈ આપણા રાજ દરબારમાં આવે. અરે હા ભાઈ, તમે જાઓ અખૈયા ભગતના ઘરે. અખૈયા ભગત અને એમના ધર્મપત્નીને છેડીને રાજ દરબારમાં લાવો. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાએ તેમના બાપુજી અજમલ રાજાને વાત કરી છે કે ડાલીબાઈને ગૌશાળાની અંદર સેવા કરવા માટે રાખી લઈએ. ત્યારે અજમલ રાજાએ અને રામદેવજી બાપાએ એક માણસને અખૈયા ભગતને તેડવા માટે મોકલ્યો છે. આ બાજુ અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની તેમના ઘરે બેઠા હોય અને ડાલીબાઈ સવારના ગૌશાળામાં ગાય માતાને સાંજલો કરવા માટે ગયા હોય. એમને ઘણી વાર લાગી છે, એમને ચિંતા કરે છે. અખૈયા ભગત ત્યારે આમ તેમ જોતા હોય, ડાલીબાઈની ચિંતા કરતા હોય અને અખૈયા ભગતને ઉદાસ જોઈ એમના ધર્મપત્ની અખૈયા ભગતને શું કહેવા લાગ્યા? અરે સ્વામિનાથ, આમથી આમ શું આટા મારો છો અને શેના વિચાર કરો છો? અરે હા, વિચાર ન કરો. આપણી ડાલી ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા ગઈ છે, તેનો ઘણો સમય થઈ ગયો છે, હજી કેમ નથી આવી એવો હું વિચાર કરું છું. હું પણ ક્યારની વિચાર કરું છું કે હજી બેટા ડાલી કેમ નહીં આવ્યું હોય. તો તમે જાઓ ને થોડે ખુદી. ઓનલાઈન થોડે ખોજે તમે જાઓ, ખમો જાઓ કરો. હા, અખૈયા ભગત ડાલીબાઈના સામા જાય. એવામાં ગૌશાળામાંથી ડાલીબાઈ હસતા રમતા એમના ઘર તરફ ચાલ્યા આવે છે. એ બાબા
ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા ગઈ હતી અને આજથી રામદેવ પીર મારા ભાઈ બન્યા છે અને હું જન્મો જન્મને એમની સેવિકા એમની બેન બની છું. હા બાપુ. હા બેટા. પણ બેટા આપણે તો ઉજળા વરણના કહેવાય. અરે હા બેટા ડાર્લિંગ, તે બહુ મોટી ભૂલ કરી છે. કેમ બાપુ? અરે હા બેટા, એ તો એક ઉજળું વરણ અને આપણે એક હલકું વરણ. જો આપણે એને અડ્યા હોય બેટા ડાલી તો એને નાવું પડે. બેટા ડાલી, તે બહુ મોટી ભૂલ કરી છે. નહીં બાપુ, કોઈ ભૂલ નથી કરી. મેં પણ રામાપીર બાપાને કીધેલું કે તમે ઉજળા વરણના છો, અમારાથી તમને અડાય નહીં, તમને ચાંદલો કરાય નહીં. પણ રામદેવ પીર બાપાએ મને કીધું કે આજથી તું મારી બેન. આવી બેટા રીતે ડાલી, તે ભૂલ કરી. અખૈયા ભગત ડાલીબાઈને શિખામણ આપે છે કે બેટા તે બહુ મોટી ભૂલ કરી છે, કારણ કે રામદેવજી બાપા તો ઉજળું વરણ છે, આપણે એને ચાંદલો ના કરાય, આવી શિખામણ આપે છે. એવામાં રાજમાંથી એક માણસ અખૈયા ભગતના ઘર તરફ ચાલ્યો આવે છે અને અખૈયા ભગતને એ માણસ શું કહેવા લાગ્યો? અખિયા ભગત ઘેરે બોલો ને ભાઈ. તમને રાજમાં મહારાજા બોલાવે છે, તમારા કામ પડ્યા છે. થોડીક વાર ઉભા રહ્યો ભાઈ. હે તમે કહો તો હું નહોતો કહેતો. આપણી ડાલીએ કાંક ભૂલ કરી છે. જો રાજમાલી માણસ આવ્યો આપણને ત્યાં બોલાવે છે તો હાલ આપણે બે જઈ આવીએ. હા તે હાલો બાપુજી, હું પણ તમારી સાથે આવું. તો ચાલો બેટા તઈને જઈએ. તો ચાલો. અરે ગોવાલ, થોડીક વાર માટે ઉભા રહ્યો, અમે સાથે આવીએ. હાલો બાપુ. એ માણસ સાથે અખૈયા ભગત તેમના છે અને ચાલતા ચાલતા અખૈયા ભગત મનની અંદર વિચાર કરે છે કે મારી દીકરી ડાલીની કાંઈ રાજમાંથી ફરિયાદ તો નહીં હોય ને. આવી ચિંતા કરતા કરતા રણુજાના રાજ તરફ ચાલ્યા જાય. આ બાજુ રંગમહેલમાં અજમલ રાજા માતા નિનવદેવ વીરમદેવ રામદેવજી બાપા હોય એ માણસ અખૈયા ભગતને તેમના ધર્મપત્નીને ડાલીબાઈને લઈ રાજમાં આવ્યા છે. અખૈયા ભગત પોતે રાજના દરવાજાની બહાર ઊભા રહે છે અને એ માણસ અજમલ રાજાને શું કહેવા લાગ્યો? અરે મહારાજા, હું અખિયા ભગતને તેડીને આવી ગયો છું. અરે હા ભગત, પધારો પધારો. અને તમે બહાર કેમ ઊભા છો? અમારા રાજની અંદર આવો. અરે મહારાજની જય હો. અરે મહારાજા, અમારાથી અંદર ન અવાય. અરે ભાઈ, કેમ તમારાથી અંદર ન અવાય? અરે મહારાજા, તમે એક ઉજળા વરણના અને મેં એક હલકું વરણ. જો અમારાથી તમને અડાઈ ગયો હોય તો તમારે નાવું પડે, એટલા માટે અમે બહાર ઊભા છીએ. અરે નહીં નહીં ભાઈ, આ તો અમારા રામનું રાજ છે. અમારા રાજની અંદર કોણ ઊંચું, કોણ નીચું, કોણ નાનું અને કોણ મોટું એવો કોઈ જાતનો ભેદભાવ નથી. માટે તમે અંદર પધારો. બહુ સારું. હા પિતાજી, મેં જેમ તમને વાત કરી હતી એમ હા ડાલી બેન અખૈયા ભગતના દીકરી છે અને બહુ ડાય દીકરી છે. પિતાજી, અખૈયા ભગતને કહો અને બેન ડાલીને આપણી ગૌશાળાની અંદર રોજની માટે ગાયોની સેવા પૂજા કરવા માટે રાખી લે. પિતાજી, અરે ભગત, તમારી દીકરી ડાલીને અમારી ગૌશાળાની અંદર ગાયોની સેવા માટે રાખવી છે.
જો તમે રજા આપો તો અમે રાખી શકીએ. અરે પ્રભુ, જો અમારી ડાલી ગાય માતાની સેવા કરતી હોય તો અમે રાજમાં આપવા મંજૂર થઈ. બહુ સારું. હા બેટા ડાલી, આ બધી દીકરીઓ આવે તો હળી મળીને રહેજે અને ગાય માતાની સેવા પૂજા કરજે. અને જોજે રાજમાંથી કઈ ઠપકો ન આવે. હા બાપુ, તમે જેમ કહો છો એમ આ રાજમાં ગૌશાળામાં આ બધી બહેનો સાથે હું ગાય માતાની સેવા કરીશ અને પ્રભુ ભક્તિ કરીશ. પ્રભુ ભક્તિ કરીશ તમારી આજ્ઞા હોય તો. બહુ સારું. ભલે બાપુ. આવી રીતે અખયા ભગતે ડાલીબાઈને રણુજાના રાજમાં સોંપ્યા છે. અને ડાલીબાઈ ગૌશાળાની અંદર જે રામેથી માનેતી ગાય હતી, એમની સાથે ઘણી ગાયો હતી, એ ગાયોની સેવા કરવા લાગ્યા છે. અને ડાલીબાઈ દરરોજ ગાય માતાઓને સારવા માટે જતા. આવી રીતે ડાલીબાઈ ગાય માતાની સેવા કરે છે. આવી રીતે ધીરે ધીરે સમય ત્યારે વીતવા લાગ્યો છે. અહીંયા 100 રૂપિયા આપી આથપ ગામમાં બિરાજતા